નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, આજે આપણે સુંદરીની શોધની જે ધોરણ 11નો પાઠ મૂક્યો છે એ ભણવાનું છે. તો શરૂઆત કરીએ. તો જયશંકર ભોજક, એમનું પૂરું નામ જયશંકર ભોજક, એમનું જે તખલ્લુસ છે, ઉપનામ છે એ સુંદરી નામે ઓળખાય છે. આ પાઠનો સાહિત્ય પ્રકાર આત્મકથાખંડ છે. શું છે? આત્મકથાખંડ. જયશંકર ભોરદાસ ભોજક, જયશંકર ભોરદાસ ભોજક એમનું પૂરું નામ. તેમનો જન્મ ઉત્તર ગુજરાતના વિસનગરના ઉઢાઈ ગામના વતની, વિસનગરના જે ઉઢાઈ ગામ હતા એમના તેઓ વતની હતા. તેમને અભ્યાસ માત્ર 2 ધોરણ સુધીનો જ કર્યો. કેટલા ધોરણ સુધીનો? 2 ધોરણ સુધીનો જ એમનો અભ્યાસ. 1998 અને 1901 કલકત્તા ઉર્દુ નાટક મંડળી એમને ચલાવી હતી. 1998 અને 1901 એમને કલકત્તામાં ઉર્દુ નાટકની મંડળી પણ ચલાવી. 1901 થી 1932 મુંબઈ ગુજરાત નાટ્યના મંડળીમાં રહ્યા. બરાબર. 1948 અને 1962 સુધી અમદાવાદના રંગભૂમિની આબોહવામાં સક્રિય રહ્યા હતા. 1964માં મુંબઈમાં ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા અધિવેશનમાં કલા વિભાગના પ્રમુખ રહ્યા. 1951માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો. બરાબર. આગળ જોઈએ મિત્રો. 1971માં પદ્મ પુરસ્કારનો ઇલ્કાબ મળ્યો, એટલે કે એમને પદ્મ વિભૂષણ મળ્યો. શું મળ્યો? પદ્મ વિભૂષણ નામનો પુરસ્કાર એમને પ્રાપ્ત થયો. સુંદરીની આત્મકથા થોડા આંસુ થોડા ફૂલમાંથી લેવામાં આવેલી છે. ખૂબ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખો કે સુંદરીની આત્મકથા શાનામાંથી? તો કે થોડાક આંસુ અને થોડાક ફૂલમાંથી લેવામાં આવેલી છે. એમનું નટજીવન ક્યાંથી ચાલુ થાય છે? ધ્યાન રાખીએ તો કે મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં વિતાવ્યું. આખું જે નટજીવન છે એમને મુંબઈ ગુજરાતી નાટક મંડળી છે એમાં વિતાવેલું છે. ઈસવીસન 1901માં ભજવાયેલા સૌભાગ્ય સુંદરી નાટકમાં માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે ભજવેલા સુંદરી બાલા પ્રથમ ભૂમિકા કાયમ માટે સુંદરી બની ગઈ. કાયમ માટે શું બની ગઈ? સુંદરી. કઈ? સૌભાગ્ય મંડળ. યાદ રાખજો, કઈ મંડળી? સૌભાગ્ય. કેટલી વર્ષની ઉંમરે? 12 વર્ષની ઉંમરે એમને ભજવેલી અને સુંદરી બાલાનું પાત્ર ભજવ્યું. શું બન્યું? સુંદરી બાલા. એટલે એમને કાયમ માટે તેઓ સુંદરી બન્યા. ઈસવીસન 1957માં રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક મળ્યો. ઈસવીસન 1957માં શું મળ્યું હતું? રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક મળ્યો. આ પાઠ ડૉક્ટર સોમાભાઈ સી પટેલ તથા દિનકર જયશંકર ભોજકે લખ્યો છે. આ યાદ રાખવું, આઈએમપી, મોસ્ટ આઈએમપી, કે ડૉક્ટર સોમાભાઈ સી પટેલ તથા દિનકર જયશંકર લખ્યો છે. કેમ કે આપણે આગળ જોયું એ પ્રમાણે એ માત્ર કેટલા ધોરણ ભણ્યા હતા? 2 ધોરણ સુધીનો અભ્યાસ હતો. એટલે એમને લખવાની કલા એમના જોડે હતી નહીં, પણ એમને આ 2 પાત્રોનો સહારો છે. ડૉક્ટર સોમાભાઈ સી પટેલ અને ડૉક્ટર દિનકર જયશંકર ભોજકે આ પાઠ એવું બોલતા રહ્યા. જયશંકર ભોજક એટલે કે સુંદરી એવું બોલતા રહ્યા અને ડૉક્ટર સોમાભાઈ સી પટેલ અને દિનકર જયશંકર ભોજક એવું લખતા પણ રહ્યા. તો વિડીયો ગમે હોય લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.